તો મહીસાગરના લુણાવાડા શહેરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। સોનીવાડ 3 રસ્તા પાસે બે સાંઠની લડાઈમાં અફરાતફરી મચી। બે સાંઠની લડાઈમાં ઘર પાસે પાર્ક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો અને બંને સાંઠને છૂટા પાડ્યા। રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ ક્યારે તે પણ સૌથી મોટો સવાલ છે। સ્થાનિકોના જીવ પણ અદ્ધર થયા હતા, કારણ કે રખડતા શ્વાનનો ત્રાસ અને રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે આ દ્રશ્યો કે જે જાહેર રસ્તા પર જ આ પ્રકારે બંને સાંઠ બાખડતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। તો મહીસાગરના લુણાવાડા શહેરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। સોનીવાડ 3 રસ્તા પાસે બે સાંઠની લડાઈમાં અફરાતફરી મચી। બે સાંઠની લડાઈમાં ઘર પાસે પાર્ક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો અને બંને સાંઠને છૂટા પાડ્યા। રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ ક્યારે તે પણ સૌથી મોટો સવાલ છે। સ્થાનિકોના જીવ પણ અદ્ધર થયા હતા, કારણ કે રખડતા શ્વાનનો ત્રાસ અને રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે આ દ્રશ્યો કે જે જાહેર રસ્તા પર જ આ પ્રકારે બંને સાંઠ બાખડતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા।